Subscribe to Easy English Classes and press the bell icon to see another new video. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મિત્રો આજે આપણે ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 એટલે કે ધોરણ 11, 12 ના આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ની અંદર અને ધોરણ 10 ની અંદર મિત્રો તમને ફંક્શન પૂછાય છે. બરોબર? હવે ફંક્શન જે મિત્રો તમને પૂછાય છે એમાં ખાસ કરીને ફંક્શન જે છે એ ધોરણ 11 અને 12 ની અંદર 9 ગુણમાં અને ધોરણ 10 ની અંદર પણ મિત્રો તમને એ 9 ગુણની અંદર મિત્રો પૂછાય છે અને એ ફંક્શન જે છે એ તમને 3 ગુણના 3 વિભાગની અંદર વહેંચાયેલું હોય છે. એક તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બીજું ડાયલોગ રાઇટિંગ, બરોબર છે, અને બીજું તમને એક ટેબલના સ્વરૂપની અંદર મિત્રો તમને ધોરણ 11, 12 અને 10 ની અંદર આ રીતે પૂછાય છે. તો આજે આપણે મિત્રો ફંક્શન વિશે ભણવા જઈ રહ્યા છીએ. હું દિનેશ સર અને મિત્રો આપણે અગાઉના જે વિડિયો છે એ વિડિયોની અંદર પણ આપણે ગ્રામરને લગતા એ વિડિયો આપણે મૂકેલા છે. જો તમને કોઈ મુશ્કેલી પડતી હોય, વિડિયો તમને ન મળતા હોય તો આપણે દરેક વિડિયોની નીચે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંકો છે મૂકેલી છે. અને જે અંતરિયાળ વિસ્તારમાં રહેતા જે વિદ્યાર્થી મિત્રો છે કે જેમને એ પૂરતું જ્ઞાન ત્યાં ન મળી શકતું હોય તો તમે તમારા મિત્રોને એ શેર કરજો, લાઈક કરજો. બરોબર? તો આજે મિત્રો આપણે ફંક્શન વિશે આગળ વધીએ તો મિત્રો આપણું ફંક્શન જે છે એમાં આપણું પહેલું ફંક્શન છે શોઈંગ સપોઝિશન. શોઈંગ સપોઝિશન નો ગુજરાતી અર્થ શું થાય? તો કે ભાઈ શોઈંગ સપોઝિશન એટલે અનુમાન કરવું, ધારણા કરવી, બરોબર છે, અથવા ધારણા વ્યક્ત કરવી, અનુમાન વ્યક્ત કરવું. આવું જ્યારે એનો અર્થ થતો હોય ત્યારે મિત્રો એની અંદર એ હેલ્પિંગ વર્બ તરીકે, બરોબર, સંયોજક તરીકે એઝ ઇફ છે એ વાપરવામાં આવે છે. તો કે એઝ ઇફ નો ગુજરાતી અર્થ શું થાય? તો કે જાણે કે. બરોબર છે મિત્રો? તો એઝ ઇફ વાળી વાક્ય રચના જે છે એ શોઈંગ સપોઝિશન ફંક્શન માં જ મુખ્ય મિત્રો એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજે ક્યાંય પણ એનો ઉપયોગ કરવામાં આવતો નથી મિત્રો. બરોબર છે? તો આ વિડિયોની અંદર પહેલા આપણે એઝ ઇફ વાળી વાક્ય રચના પહેલા મિત્રો આપણે સમજીશું અને ત્યાર પછી એક્ઝામ ની અંદર આપણને આ વસ્તુ કેવી રીતે પૂછાય છે એની ચર્ચા આપણે ત્યાર પછી આમાં કરીશું. તો મિત્રો અહીંયા એઝ ઇફ એટલે કે જાણે કે આવો અર્થ છે કરવામાં આવે છે. બરોબર છે? એની મિત્રો મેં તમને ફંક્શન અહીંયા ફોર્મેશન આપ્યું છે અને ફોર્મેશન ની અંદર ખાસ કરીને આ જે વાક્ય રચના છે એ લાઈક વાળી વાક્ય રચના છે. લાઈક માંથી આપણે શું કરવાનું છે? તો કે એઝ ઇફ ની અંદર વાક્યને છે ચેન્જ કરવાનું છે. બરોબર છે? તો અહીંયા મિત્રો પહેલા કર્તા આવશે, ત્યાર પછી ક્રિયાપદ. ક્રિયાપદ પણ સાદા વર્તમાન કાળના નિયમ પ્રમાણે એસ અને ઈએસ વાળું હોઈ શકે અથવા કોઈ પણ ભૂતકાળનું પણ હોઈ શકે. પછી લાઈક અને નાઉન. નાઉન એટલે કે કોઈ પણ સજીવ નામ એટલે કે લિવિંગ નેમ. બરોબર છે? ત્યાર પછી સબ્જેક્ટ, વર્બ, એઝ ઇફ, હી અથવા સી અને વે અને નાઉન. બરોબર? હવે હી સી ની જગ્યાએ અહીંયા કોઈ પણ નાઉન કથી છે એ મિત્રો અહીંયા આવતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા હંમેશા વિભક્તિ આવશે, કાં તો હી આવે અથવા તો સી આવશે, બીજું આની અંદર કશું નથી આવતું. તો મિત્રો આપણે વાક્યના સ્વરૂપમાં આને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે એક ઉદાહરણ લઈએ. એક્ઝામ્પલ તરીકે હિના સ્પીક્સ લાઈક માધુરી. બરોબર મિત્રો? આ જે વાક્ય રચના આપણે લીધી એની અંદર ખાસ કરીને વાક્ય શું છે અહીંયા? તો કે હિના સ્પીક્સ લાઈક માધુરી, કે હિના માધુરીની જેમ જ બોલે છે. બરોબર છે? તો મિત્રો અહીંયા લાઈક નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જુઓ તો અહીંયા જે લાઈક તમને આપવામાં આવ્યું છે એ લાઈક ને આપણે વાક્યમાંથી દૂર કરવાનું છે. બરોબર? એની જગ્યાએ આપણે શું મૂકીશું? તો કે એઝ અને ઇફ. મિત્રો આ એઝ અને ઇફ જે છે એમાં પણ પાછું એવું છે કે ઘણા સ્ટુડન્ટ અહીંયા મોટી બધી ભૂલો કરે છે. કેવી રીતના? તો કે એઝ ઇફ જે છે એ વાક્યની અંદર કેવી રીતે લખવું? તો મિત્રો આ વાક્યની અંદર આપણે કર્તા તરીકે કોણ છે? તો કે હિના. સ્પીક્સ નું તો કે સ્પીક્સ. હવે આ લાઈક જે છે એ લાઈક ને વાક્યમાંથી આપણે દૂર કરી દેશું. એની જગ્યાએ શું મૂકશું આપણે? તો કે એઝ ઇફ. હવે મેં જે આ રીતે એઝ ઇફ લખ્યું છે એ રીતે કદી લખવામાં નથી આવતું મિત્રો, કારણ કે એઝ અને ઇફ ની વચ્ચે થોડી સ્પેસ મૂકવાની હોય છે. એટલે એઝ ઇફ આ રીતે મિત્રો લખવાનું હોય છે. તો હિના સ્પીક્સ એઝ ઇફ. હવે જુઓ હિના છે એ ત્રીજો પુરુષ એકવચન શું છે ભાઈ અહીંયા? તો કે સી છે.
બરોબર, તો એને ધ્યાનમાં લઈને અહીંયા શું મૂકવાનું તો કે સી. હવે બીજું કે હિનાની જગ્યાએ માની લો કે એક્ઝામ્પલ તરીકે હિરેન નામ હોત તો આપણે શું કરે તો કે હી કરે. બરોબર છે, તો કહેવાનો મતલબ કે અહીંયા હી અથવા સી એ બે જ વિભક્તિ અહીંયા મૂકવામાં આવે છે, બીજી એક પણ વિભક્તિ અહીંયા મૂકવામાં આવતી નથી. તો હિના સ્પીક્સ એઝ ઇફ સી. હવે આપણે યુઝ કોનો કરવાનો છે તો કે એઝ ઇફ નો. તો એઝ ઇફ પછી હી અથવા સી પછી શું આવશે તો કે વેર. વેર માધુરી. બરોબર મિત્રો, હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ અહીંયા તો હી અને સી છે તો એની સાથે વોઝ શા માટે આપણે ન મૂકીએ, કારણ કે અહીંયા વેર જ કેમ મૂકવાનું, આ પ્રશ્ન થાય મિત્રો. તો કહેવાનો મતલબ એ છે કે હિના સ્પીક્સ એઝ ઇફ સી વેર માધુરી. હવે માધુરી જે બોલતી હતી એની જે એક્સપ્રેશન હતી, એની જે બોલવાની ક્રિયા હતી મિત્રો, એ ઓલરેડી ભૂતકાળ બની ગયું છે. બરોબર, વર્તમાનમાં જ્યારે હિના બોલે છે ત્યારે આ વસ્તુ જે છે એ એની શું બની ગઈ છે, ભૂતકાળ બની ગઈ છે. એટલા માટે ત્યાં મિત્રો વેર મૂકવામાં આવે છે. અને મોટા ભાગના સ્ટુડન્ટ છે ને મિત્રો અહીંયા ભૂલ કરે છે, અહીંયા ભૂલ કરે છે. બરોબર, એટલે એઝિફ વાળી વાક્ય રચના હોય ત્યારે હંમેશા અહીંયા ત્રીજો પુરુષ એકવચન હી હોય અથવા સી હોય ત્યારે હંમેશા અહીંયા વેર જ આવે છે, વોઝ કદી પણ મૂકવામાં આવતું નથી મિત્રો. બરોબર, તો લાઈક માંથી આપણે એઝિફ વાળી વાક્ય રચના બનાવી જેથી મિત્રો તમને ખ્યાલ આવે. આપણે એવું જ એક બીજું ઉદાહરણ લઈએ કે જે તમને સરળતાથી સમજાય. એક્ઝામ્પલ નંબર 2, એક્ઝામ્પલ તરીકે અમિત drives the car like Mr. મહેતા. બરોબર છે કે અમિત ડ્રાઇવ્સ ધ કાર લાઈક મિસ્ટર મહેતા, કે અમિત છે મિસ્ટર મહેતા શ્રીમાન મહેતાની જેમ જ એ કાર છે એ ચલાવે છે મિત્રો. તો આ જે વાક્ય રચના છે મિત્રો એની અંદર શું આપ્યું છે, અહીંયા લાઈક આપ્યું છે. તો લાઈક ને આપણે વાક્યમાંથી શું કરી દેશું અહીંયા તો કે દૂર કરી દેશું. એ લાઈક ની જગ્યાએ આપણે શું મૂકીશું તો કે એઝ ઇફ મૂકીશું. તો વાક્ય રચના મિત્રો આપણી આ રીતે બનશે કે અમિત drives the car. હવે લાઈક ની જગ્યાએ તો કે એઝ ઇફ. ત્યાર પછી હવે અહીંયા અમિત છે ત્રીજો પુરુષ એકવચન શું છે ભાઈ તો કે હી છે, માટે અહીંયા શું કરીશું હી. અમિત છે ત્રીજો પુરુષ એકવચન હી છે માટે આપણે અહીં હી મૂકીશું. ત્યાર પછી આની જેમ જ આપણે અહીં વેર મૂકી દેશું, વેર મિસ્ટર મહેતા. બરોબર છે મિત્રો. તો કહેવાનો મતલબ એ છે કે આ રીતે એ વાક્ય રચના છે એ બને છે કે જે વાક્ય રચનાને એઝિફ વાળી વાક્ય રચનાને બરોબર સમજો મિત્રો કે એઝિફ વાળી વાક્ય રચના જે છે એને શોઈંગ સપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. અને કયા ભાગને ઓળખવામાં આવે છે તો કે ભાઈ એક્ઝામ્પલ તરીકે એઝ ઇફ સી વેર માધુરી. એવી રીતનું અહીંયા એઝ ઇફ હી વેર મિસ્ટર મહેતા. આ જે મેં રેડ પેન થી અંડરલાઈન કરી છે એટલા જ ભાગને એ શોઈંગ સપોઝિશન કહેવામાં આવે છે. બરોબર, આપણે વધારે એ ઉદાહરણ મિત્રો આપણે લઈએ. એક્ઝામ્પલ નંબર 3, સોના walks like principal. બરોબર મિત્રો, સોના વોક્સ લાઈક પ્રિન્સિપલ, કે સોના છે પ્રિન્સિપલ ની જેમ જ ચાલે છે. બરોબર, આ વાક્ય રચના છે એમાંથી આપણે મિત્રો લાઈક ને કાઢી નાખીએ વાક્યમાંથી, તો એની જગ્યાએ આપણે શું મૂકીશું તો કે એઝ ઇફ. હવે સોના એ કરતા છે તો આપણે એનો લેશું સોના વોક્સ એઝ ઇફ. હવે સોના એ ત્રીજો પુરુષ એકવચન શું છે તો કે સી. ત્યાર પછી આપણે શું કરીશું સી વેર પ્રિન્સિપાલ. બરોબર મિત્રો. હવે આ જે વસ્તુ છે મિત્રો એ આપણને ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર એક્ઝામમાં ફંક્શનના સ્વરૂપમાં કેવી રીતે પૂછાય એની આપણે ચર્ચા કરીએ. બરોબર.
એક્ઝામ્પલ નંબર એક્ઝામ ની અંદર આપણે કેવી રીતે પૂછે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર, તો એમાં આપણે ખાસ કરીને જોઈએ મિત્રો એક્ઝામ ની અંદર આ વસ્તુ છે તમને મિત્રો આ રીતે પૂછાય છે કે મોહિત ઇટ્સ, પછી તમને વાક્ય અધૂરું મૂકી દીધું છે શોઈંગ સપોઝિશન. મિત્રો વાક્યની અંદર જ્યારે તમને બ્રેકેટ ની અંદર અહીંયા તમને જ્યારે સપોઝિશન શબ્દ અહીંયા આપ્યો હોય એટલે ત્યારે તમારા મગજમાં એ યાદ કરી લેવાનું કે અહીંયા મિત્રો આપણે જે છે એ એઝ ઇફ અહીંયા વાક્યમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે, નહીં કે લાઈક. કારણ કે લાઈક થી આપણે વાક્યને ટ્રાન્સફર કર્યું એઝ ઇફ માં, બરોબર છે. કારણ કે એઝ ઇફ ની જગ્યાએ તમે લાઈક વાપરી શકો, લાઈક ની જગ્યાએ એઝ ઇફ વાપરી શકાય છે, પણ જ્યારે સપોઝિશન આપ્યું હોય ત્યારે હંમેશા એઝ ઇફ વાળી જ વાક્ય રચના બનાવવાની છે. આ તમારા મગજમાં રાખવાનું છે. હવે મિત્રો આપણે આનો જવાબ લખીએ તો મિત્રો તમને તમારી બોર્ડની એક ક્વેશ્ચન પેપરમાં મિત્રો તમને એટલું આપી દીધું છે, તો આન્સર તરીકે મિત્રો આપણે જ્યારે લખવાનું હોય ત્યારે મોહિત ઇટ્સ ઈ તમારે એમને લખવાનું છે, એમાં તમારે કોઈ ફેરફાર નથી કરવાનો, બરોબર. હવે આપણે અહીંથી અધૂરું જે છે એ આપણે વાક્ય બનાવવાનું છે, તો કે મોહિત ઇટ્સ એઝ ઇફ, મોહિત ત્રીજો પુરુષ એકવચન હી છે એટલે આપણે શું કરીશું હી, એટલે મોહિત એઝ ઇફ હી વેર મોનિકા, બરોબર. કે મોહિત એવી રીતે ખાય છે જાણે કે મોનિકા ન હોય, અથવા તો મોનિકાની જેમ જ પોતે એ ખાય છે, બરોબર. આ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ. જય રીડ્સ સોઈંગ સફોઝિશન. મિત્રો અહીંયા શું આપ્યું છે તો કે જય રીડ્સ, પછી વાક્ય મૂકી દીધું છે, શું આપ્યું છે સોઈંગ સફોઝિશન. તો મિત્રો આ રીતે તમને આપ્યું હોય અને અહીંયા તમને સફોઝિશન આપ્યું હોય ત્યારે મિત્રો તમારે એઝ ઇફ છે એ તમારે યાદ કરવાનું છે. આ વાક્યને આપણે અધૂરા વાક્યને પૂર્ણ કરવું હોય તો આપણે મિત્રો વાક્યને આ રીતે પૂરું કરીશું કે જય રીડ્સ એઝ ઇફ, એઝ ઇફ. આ જય ત્રીજો પુરુષ એકવચન હી છે મિત્રો, એટલે આપણે અહીં શું કરીશું હી, અને હી પછી તરત જ વે. પછી તમને મિત્રો જે મગજમાં આવે એનું નામ તમે લખી શકો, જેમ કે એક્ઝામ્પલ તરીકે, બરોબર છે, એક્ઝામ્પલ તરીકે સલમાન ખાન, બરોબર. કે જય રીડ્સ એઝ ઇફ હી વેર સલમાન ખાન, કે જય એવી રીતે વાંચે છે જાણે કે પોતે સલમાન ખાન નો હોય, આ રીતે, બરોબર. એ જ રીતે મિત્રો આપણે બીજું ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ તરીકે મિસ્ટર વ્યાસ ટીચીસ, પછી શું આપ્યું છે અહીંયા મિત્રો તો કે શોઈંગ સફોઝિશન, બરોબર. અહીંયા તમને આપ્યું છે શોઈંગ સપોઝિશન. તો મિત્રો આ જે વાક્ય રચના છે એની અંદર શું કીધું છે તો આપણે અહીં લખીએ કે મિસ્ટર વ્યાસ ટીચીસ એઝ ઇફ, બરોબર. મિસ્ટર વ્યાસ એ શું છે તો કે હી છે એટલે અહીંયા હી કરીશું, પણ જો અહીંયા આપ્યું હોય કે મિસિસ વ્યાસ તો આપણે અહીં શું કરે તો કે સી, બરોબર. ત્યાર પછી આવશે વેર, વેર રેખા, બરોબર. કે મિસ્ટર વ્યાસ ટીચીસ એઝ ઇફ હી અથવા તો સી વેર રેખા, કે મિસ્ટર વ્યાસ એટલે કે શ્રીમાન વ્યાસ એવી રીતે ભણાવે છે જાણે કે પોતે રેખા નો હોય, એટલે કે રેખા જે રીતે ભણાવે છે એ જ રીતે પોતે ભણાવે છે, અથવા તો શ્રીમતી વ્યાસ એવી રીતે ભણાવે છે જાણે કે પોતે રેખા નો હોય. તો કહેવાનો મતલબ એ છે મિત્રો અહીંયા કે એઝ ઇફ વાળી વાક્ય રચના છે ફંક્શનના સ્વરૂપમાં શોઈંગ સપોઝિશન
મિત્રો એક્ઝામ ની અંદર ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર આ ટોપિક છે જે છે એ મિત્રો મોસ્ટ આઈએમપી છે. દરેક વખતે બોર્ડની એક્ઝામ ની અંદર આ ટોપિક તમને પૂછાય છે મિત્રો, બરોબર. 2 ગુણની અંદર મિત્રો તમને આ ટોપિક છે પૂછાય છે. તો તમારી રીતના થોડું ડીપ થિંકિંગ કરજો, બરોબર. અને આ વિડિયો ની અંદર જો તમને કઈ anybody have any question when I explain this topic, so if you have write any query in the description. Okay, ચાલો મિત્રો આવજો.